તમે આ રસ્તેથી અહીંયા ચાલતા ચાલતા આગળ થોડા આવો છો તો આગળ તમને આજે રસ્તો જોવા મળે વોકિંગ પાથ, બરાબર. અહીંયા છે ને નીચે ઉતરવાની જરૂર નથી, અહીંયા બહુ મોટી ખાઈ છે, બરાબર. આટલા સુધી તમે આવી શકો છો. અહીંયા આવીને તમે અહીંયા થોડું ફોટોગ્રાફી કરી શકો છો આ રીતનું, બરાબર છે. આ રીતનું અહીંયા ફોટોગ્રાફી કરી, બહુ વધારે અંદર જવાની જરૂર નથી કારણ કે અંદર જંગલી જાનવર હોય છે તો એને થોડો ભય રહે છે, તો આપણે વધારે આગળ નહીં જઈ શકતા. તો આ રીતનું અહીંયા છે જન હનુમાન. હજુ જગ્યા તમને બતાવવાની બાકી છે, જતાં આપણે જોઈએ છીએ ક્યાં જગ્યા પર આવી છે, બરાબર. આ રીતનું છે, તમે જુઓ. અહીંયા પાછળ છે ને અહીંયા ખાય છે, તમે જુઓ બહુ મોટી અહીંયા ઊંડી ખાય છે. અહીંયાથી આપણે પાથ વોક કરતા આવીએ છીએ ને તો અહીંયા થોડું ફોટોગ્રાફીનો એક સીન છે, થોડું રિસ્કી છે પણ બધા નીચે નહીં જઈ શકતા. તો આ પણ અહીંયા આવ્યા છે, આપણે એમને પૂછ્યું અહીંયા આવે તમને કેવું લાગે છે. કેમ છો ભાઈઓ? હા બોલો. કેવું છે જણું મને આવ્યા પછી તમને કેવું લાગે છે? અહીંયા બહુ સારું લાગે છે, શાંતિ ફીલ થાય છે ને? હા બહુ શાંતિ. અને ફોટોગ્રાફી માટે નેચર કેવું લાગે છે? એક નંબર મસ્ત છે. જોયું મિત્રો, આ જગ્યા જેવી છે ને કે બધાને પસંદ આવી જાય. બરોડાથી અહીંયા થોડીક જ દૂર છે, તો તમે અહીંયા આવી શકો છો, ફરી શકો છો, જોઈ શકો છો. તમે 1 કલાક 2 કલાક અહીંયા સ્પેન્ડ કરી શકો છો ફેમિલી સાથે, વિથ ફ્રેન્ડ સાથે. આ લોકોએ ફોટોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી એમને ઘણી સારી લાગે તો અડધો કલાકથી અહીંયા શૂટ જ કરે છે લોકો. સાચી વાત ને ભાઈ? મજા આવી ને? સાચી વાત, એક નંબર. આ જગ્યા છે જો તમે અહીંયા બહુ મોટી ખાઈ છે એટલે તમે અહીંયાથી કરી શકો છો, એનાથી આગળ નહીં જઈ શકતા, બરાબર છે. કારણ કે નીચે જવાથી પછી ઘણો મોટો ભય રહે છે, જ્યાં જંગલી જાનવર અહીંયા આવતા હોય છે અને માણસ પણ નથી હોતા અહીંયા. ઓકે, અહીંયા થોડું તમને એક વસ્તુ જોવા મળશે કે અહીંયા નેટવર્ક નથી આવતું. તમે જંગલમાં આવો છો ને તો તમારે ઇમિડિયેટલી 5-10 મિનિટ ફાળવીને અહીંયા તમારે નીકળી જવું પડશે પાછું. એટલે તમે અહીંયા કોન્ટેક્ટ કોઈને કરી શકો નહીં કે હું અહીં ફસાયો છું, અહીંયા પડી ગયો છું, અહીંયા બેઠો છું, આવું થઈ ગયું છે. તો અહીંયા નેટવર્ક નથી આવતું, એના માટે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમારે અહીંયા 5 થી 10 મિનિટ ગાડીને નીકળી જવાનું. કાં તો વધારે આવે છે તો સ્પેન્ડ કરી શકો છો ટાઈમ. બાકી આ એક ઇસ્યુ છે, મેં અહીંયા ટ્રાય કર્યો નેટવર્ક માટે, મને ફોલોઅર્સ મળી ગયેલા કે સબસ્ક્રાઈબ કરે તમને, પણ એમને મેં ટાઈપ કરીને આખડે આપ્યું પણ નેટવર્ક નથી આવતું એટલે નહીં ઓપન થતું, કશું પણ ઓપન થતું નથી. યુટ્યુબનું જે દેખાય એ પણ કશું બી ઓપન થતું, સ્ક્રીન નથી ઓપન થતી, નેટવર્ક નહીં હાથું નથી આવતું. તો થોડો આ એક ઇસ્યુ છે. હવે અમે જઈ રહ્યા છીએ બીજી એક જગ્યાએ, તમને બતાવું. તમને ભીમની ઘંટી તો તમને જોવા મળી, બરાબર છે. તો હવે તમને બીજી એક જગ્યાએ બતાવું કે ત્યાં શું થયું હતું. ને પાંડવો જે અહીંયા વનવાસ કર્યો હતો, ભીમે તે અનાજ દળવા માટે જે ઘંટી ઉપયોગ કર્યો હતો, પણ હવે અર્જુને શું કહ્યું તમને એ બતાવું. એના માટે થોડું નીચે જવું પડશે આપણે. આ જંગલથી માંડીને નીચે જગ્યા છે, એ જગ્યાએ તમને લઈ જવું બધું. તમને અહીંયા સરાઉન્ડિંગનો વ્યૂ બતાવું. અહીંયા જે બી પબ્લિક આવે છે વિઝિટ માટે એ ખાસ ધ્યાન રાખવું. અને શું લખ્યું છે બોર્ડ વાંચવું, બરાબર. ઝાડપાને નુકસાન કરવું નહીં, જંગલમાં પ્રવેશ કરવો, જંગલની અંદર ડીપમાં જવાનું નહીં એવું લખ્યું છે. અને ઝાડપાને નુકસાન નથી કરવાનું. બીજું કે તમે અહીંયા કશું બી યુઝ કરો છો ને ડસ્ટબિન, તો ડસ્ટબિનનો ઉપયોગ ખાસ કરો. તો દરેક જગ્યાએ ડસ્ટબિન રાખેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. તો એટલે અહીંયા ચોખ્ખાઈ છે, તમે જુઓ. ચોખ્ખાઈ એટલા માટે ડસ્ટબિનનો અહીંયા બધી જગ્યાએ રાખેલા છે, 100-100 મીટરે, 50-50 મીટરે જંગલની અંદર. તો તમે પ્રકૃતિને જેટલું તમે સાચવશો ને એટલું પ્રકૃતિ તમને અહીંયા આવવા માટે તમે પ્રોબ્લેમ નહીં થાય. સમજો, ગંદુ છે તમે જવાનું ક્યાં ગમશે? નહીં ગમે. જે ચોખ્ખું હશે તો તમે 100% જઈ શકશો. જેવું બધા અહીંયા આવી રહ્યા છે, તમે જુઓ છે બધી પબ્લિક અહીંયા આવી રહી છે. એનું કારણ એ જ છે ચોખ્ખાઈ છે, શુદ્ધ હવા છે અને ગંદકી બિલકુલ નથી. એ જ વસ્તુ છે જે આપણે ચોખ્ખું રાખીએ તો ફરી આપણે બી આવી શકીએ, બીજા લોકો પણ આવી શકે અને અહીંયા આનંદ લઈ શકે. જંગલમાં આવવું હોય, કોઈને ટેટુ પડાવવું હોય તો તમે આ ભાઈઓને મળી શકો છો. અહીંયા તમને ટેટુ બી પાડ્યા છે, જે જોયું તમને લખી પણ આપશે. સાચી વાત ને ભાઈ? સાચી વાત. તો જંગલ ત્યાં મંદિર તરફ અંદર આવો છો, તમને જે આગળ બતાવ્યો ભીમની ઘંટી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ભાઈ બેસે છે, બરાબર. તમને ખાસ મળવું અને જે બી એ ટેટુ પડાવે એનો આનંદ માણવો. ફરી પાછા વોક કરતાં કરતાં નીચે ઉતરી રહ્યા છે. થોડું ઉપર ગયા હતા, આ રસ્તે હું નીચે પાછું જવા માટે મંદિર તરફ અહીંયા નીચે ઉતરવું પડે છે.
સાધારણ ઢાળ છે પણ સાચવીને જવું. અત્યારે તો વરસાદ નથી એટલે વાંધો નથી આવતો, પણ જ્યારે વરસાદ હોય ને તો એ થોડો પડવાનું ભય રહે છે. એનું ધ્યાન આપવું તમારે. તો કે અહીંયા આવીને સારું લાગ્યું. હવે અમે બીજી જગ્યાએ જઈએ, બીજી 2 જગ્યા બાકી છે જવા માટે. જન હનુમાન તો હવે પતી જશે, અડધો કલાકમાં નીકળી જશું અમે. બીજી 2 જગ્યાએ જવાના છે ને, આનાથી બી સરસ જગ્યા છે. નેચર જ છે પણ આનાથી બી સરસ જગ્યા છે. શું છે તમે ગેસ કરો અને આગળ આવું જોવા માટે તમે બન્યા રહો. અહીંયા આવો તો મોબાઈલ સેલ્ફી મારો ગમે તે પાડો, પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આવા માકડાઓ અહીંયા પડતા હોય છે તો હાથમાંથી ક્યારે પણ જૂટીને લઈ જઈ શકે છે. થોડુંક સાચવવું, બીજું કંઈ નથી. બસ આ રીતનું છે. અહીંયા તમે ખાવા આપો ને તો સરસ ખાશે, પણ તમારા હાથમાં કશું બી હશે ને લાગશે ને એને ખાવાનું જ લાગશે, પણ તમારો મોબાઈલ લઈને નીકળી જશે, તમને વહેલો જલ્દી મળે પણ નહીં. જો આપણે જમાડ્યું છે, બસ અમે ખાવાનું જ જોઈએ, બીજું કશું નહીં. પણ જાનવર છે ને કંઈ સમજે નહીં, ક્યારે બી તમારું મોબાઈલ લઈને ઉપડી જાય તમને બી ખ્યાલ ના આવે. બરાબર. અહીંથી બધું જમવાનું બધું મળે છે, નાસ્તા પાણી બધું મળે છે. તમે અહીંયા આવીને ખાઈ પીને આરામથી સ્પેન્ડ કરી શકો છો તમારો ટાઈમ. ઉપવાસ માટે વેફર બી મળે છે, નાસ્તો બી મળે છે, સોડા બી મળે છે, બધું જ છે અહીંયા. એ લોકોએ સ્ટોલ નાખેલા છે. જમવાનું માટે પણ અહીંયા બધું બનાવી રહ્યા છે સવારથી. બપોર બધા જમે એના માટે છે. આવી રીતે સર ગરમ ગરમ નાસ્તો તમને મળે છે. નાસ્તાનો આનંદ લેવો. બધા નાસ્તો કરી રહ્યા છે. અમારે તો ઉપવાસ છે એટલે અમે તો કશું કરીએ નહીં, પણ જે બી નાસ્તો લે છે બધા નાસ્તો તમે કરી રહ્યા આરામથી. તમે મંદિરના દર્શન કર્યા, તમે ભીમની ઘંટી જોઈ. હવે કઈ જગ્યાએ તમને બીજી જગ્યાએ જે આવવાનું હતું તમને બતાવો મેં કઈ જગ્યાએ આવ્યા છે. જુઓ હવે ક્યાં આવે છે આપણે. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદી અને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. ઓકે, હવે કઈ જગ્યાએ તમને બતાવવાનું અંદરનો લાવો જાણ્યો. આ જ જગ્યા છે. આ તો પછી બનાવી આ લોકોએ કૂવો, પણ અહીંયા બાણ મારીને પાણી કાઢ્યું. ઓકે, આ રીતનું છે બધું. હવે અહીંયાથી બધું જ્યારે પાણી ભરાય છે ત્યારે અહીંયાથી જાય છે મંદિર તરફ પાણી બધું આ રસ્તાથી. ઓકે, તો આ વ્યૂ છે જે તમે બતાવવામાં આવ્યો હમણાં. અર્જુને પાણી કાઢવા માટે બાણ મારી હતું દ્રૌપદીને પાણી પીવા માટે, જલે વનવાસ કરતા હતા. તો આ એ જગ્યા છે જન હનુમાનમાં. હનુમાનજીના દર્શન, ભીમની ઘંટી અને આ છે અર્જુને 13 મારેલું પાણી નીકળ્યું હતું. ઓકે, તો તમે આવી 3 જગ્યાએ જોઈ હશે તમને જે બતાવ્યું હમણાં. બરાબર. તમે આ મહિનામાં આવી શકો છો. સેટરડે તો વધારે ભીડ હોય છે, સન્ડે પણ ચાલુ હોય છે. આમ બી તમે દર સેટરડે આવી શકો છો, કંઈ વાંધો નથી. પણ તમને સેટરડે પબ્લિક ભાઈ જોવા મળશે, તમને જે નવું શું જાણવા મળશે, જોવા મળશે. અને વરસાદનો મોસમ છે તો તમને આવા સમય આવશો તો તમને વધારે મજા આવશે. તો આ એ જગ્યા છે. ક્લીનનેસ તમે જુઓ કેટલું ક્લીનનેસ છે સરાઉન્ડિંગ. અહીંયા પાણીની વ્યવસ્થા પણ છે પીવા માટે. તમે જુઓ આ એક પરબ બાંધેલી છે, પાણી પી શકો છો. બરાબર. અહીંયા આરામ બેસી શકો છો. અને બીજી બેસવાની જગ્યા પાછળ પણ તમને બતાવું. અહીંયા આગળ ટોયલેટ બાથરૂમ પણ છે, હું તમને એ પણ બતાવું. જો અહીંયા જંગલમાં પણ જેન્ટ્સ માટે લેડીઝ માટે ટોયલેટ બનાવ્યું છે, એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. બહાર ગમે તે જગ્યાએ ઊભું રહેવાની જરૂર નથી. બરાબર. પ્રકૃતિને જાળવો અને અહીંયા કચરો બિલકુલ કરવો નહીં. આ જો બેસવાની વ્યવસ્થા પણ છે, તમે અહીંયા રેસ્ટ કરી શકો છો. બરાબર. ત્યાં નાસ્તો કરી શકો છો. બાજુમાં પાણીની તળાવ છે, બેસવા માટે વિસામો છે, અને જંગલની અંદર આ રીતની જગ્યા છે. તો આ રીતનું બજાર છે. છોકરાઓ માટે બધી વ્યવસ્થા મળી છે. રમકડા બમકડા જે જોતું હોય ને બંને. બરાબર. સોડા મળી જશે. આ રીતે નાસ્તા પાણી તમે કરી શકો છો. અહીંયા પાણી પીને ચા પી શકો છો. અને અહીંયા થોડી જગ્યા છે જમવા માટે બધી વ્યવસ્થા. મંદિરનો પાછળનો ભાગ, આ ઉપર મંદિર છે. અત્યારે પાણી જઈ રહ્યું છે ઝરણું, ત્યાંથી આગળથી આવી રહ્યું છે. અને આ બધું અહીંયાથી સરસ છે. પાણીમાં રહીને જવાનું. હવે અમે બીજી જગ્યાએ તમને બતાવી હતી. આ એક પતી ગયું જન હનુમાન. અમે બીજી જગ્યાએ જવાના છે. હવે તો કઈ જવાના છે તમે આ વિડીયોમાં આગળ બન્યા રહો. તમને બતાવો. થોડો સરપ્રાઈઝ છે અને જગ્યા બહુ સરસ છે. બરાબર. બધું ધીમે ધીમે વધે છે. જ્યારે અમે આવ્યા હતા ઘણું ઓછું હતું,
હવે જેમ દિવસ ઉગે છે, ટાઈમ જાય છે, એમ બધા ભક્તોએ દર્શન કરવા આવે છે અને આનંદ માણે છે.